ભાજપના શાસનમાં રાજ્યની શાળાઓ અને વિદ્યાર્થીઓનું શિક્ષણ રામ ભરોસે ચાલે છે. વિધાનસભાની પ્રશ્નોત્તરી દરમિયાન જાહેર થયું કે ગુજરાતની 327 ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોમાં સમગ્ર સ્કૂલ વચ્ચે એક જ ક્લાસરૂમ છે. 30 થી 40 વિદ્યાર્થીઓ બેસી શકે એવા વર્ગખંડમાં આખી સ્કૂલ બેસે છે. 5 કે 6 કલાક સુધી વિદ્યાર્થીઓ એમાં બેસીને ભણે છે. કેવું ભણે છે એ આપણે કલ્પના કરી શકતા નથી. જ્યારે બીજી બાજુ પ્રવેશોત્સવ માટે, પ્રવેશોના ઉત્સવ ઉજવવા માટે પ્રધાનો અને સરકારી અમલદારો ગામડે ગામડે ફરી અને વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવે છે. કેટલી વિચિત્રતા છે! તો ભાજપના શાસનમાં કોઈ સારો કેળવણીકાર પણ નથી. પ્રજાએ નક્કી કરવું પડશે કે પરિવર્તનનો સમય આવી ગયો છે. આભાર. જય હિન્દ.